નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના જઘન્ય હત્યા બાબતે સાબરમતી મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા અને જામીન ઉપર છૂટી નાસી ગયેલા 3 નરાધમોને મહારાષ્ટ્રના નાસિક ખાતેથી પકડી પાડ્યા છે. અમદાવાદના કણભા પાસે એક પાલક માતાએ પોતાના 3 પુરુષ મિત્રોની મદદ વડે હાર્દિક નામના યુવકના ગળામાં કેબલના વાયર વડે ટૂંપો આપી હત્યા કરી હતી. ત્યારબાદ તેઓએ હાર્દિકની લાશને પુલ ઉપર ફેંકી દીધી હતી. આ હત્યાકાંડમાં સંડોવાયેલા દિનેશ કબાડે, અનિલ ઉગ્રેજ અને સંજય ભંડારી સાબરમતી જેલમાં સજા કાપી રહ્યા હતા. તેઓ હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન ઉપર છૂટ્યા હતા અને ત્યારબાદ નાસિક નાસી ગયા હતા. નવસારી ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મનોજ સમાધાન નાઓએ બાતમીના આધારે આ 3 નરાધમોને નાસિકથી પકડી પાડવામાં સફળતા મેળવી હતી.